આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા શ્રી મુનિ સુવ્રત સ્વામી ગર્ભની અંદરમાં માતાને આવ્યા. રાણીએ 14 સ્વપ્ન જોયા. શ્વેત હાથી, ભવ્ય વૃષભ, કેસરી સિંહ, અભિષેક મગ્ન એવા મહાલક્ષ્મી, પુષ્પમાળાનું જોડલું, જ્યોત્સના છલકાવતો ચંદ્ર, દીપ્તિમંત એવો સૂર્ય, ઉત્તંડ સ્વર્ણદંડ ઉપર ફરકી રહેલો ધ્વજ, પૂર્ણ કુંભ, નિર્મળ જળથી સભર અને અદ્ભુત કમલપુષ્પો વડે અલંકૃત એવું સરોવર, અફાટ મહાસમુદ્ર, દિવ્ય વિમાન, ગગનચુંબી પર્વતસમો રત્નોનો પુંજ અને ધુમાડા વિહાણો છતાં ઉગ્ર જ્વાળાઓથી ધગધગતો એવો દિવ્ય અગ્નિ. આ 14 સ્વપ્નોને રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા નિહાળ્યા. કોઈ પણ સ્વપ્ન, ઉત્તમ સ્વપ્ન, એ જ્યાં સુધી જોનાર પોતે અંગીકાર નથી કરતો, ફક્ત જુએ છે, તો એ ફક્ત જુએ એનો ફળાદેશ અલગ હોય અને એ સ્વપ્નને પોતે અંગીકાર કરી લે એનો ફળાદેશ અલગ હોય. આપણે ત્યાં સામાન્યતઃ માન્યતા એવી છે કે માતા સ્વપ્નની અંદરમાં આવા 14 મહાસ્વપ્નોને જુએ છે. વાત સાચી છે, પણ દરેક મહાસ્વપ્નને પોતાના મુખમાં પ્રવેશતા જુએ છે. સ્વપ્ન જોયું, પહેલું સ્વપ્ન ફોર એક્ઝામ્પલ, તો એ પહેલું સ્વપ્ન જોયા પછીથી એ ગાયબ નથી થઈ જતું, એ પોતાના મુખમાં પ્રવેશે છે, એ રીતે જુએ છે. એટલે આ રીતે 14 મહાસ્વપ્નોને પોતાના મુખમાં વન બાય વન પોતાના મુખમાં પ્રવેશતા માતા જુએ છે. અત્યંત રોમાંચ અનુભવે છે. આનંદના મહાસાગરમાં એ જાણે નાતા હોય એવું અનુભવે છે. શૈયામાંથી બેઠા બેઠા એ સ્વપ્નોના સ્વરૂપને એ બરોબર ધારી લે છે. આ એક પ્રકારની વ્યવસ્થા છે. આપણે આ બધા સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સમુદ્રશાસ્ત્ર, આ બધું જ આપણે ગુમાવી બેઠા છીએ. એના કારણે શું થાય છે કે કેટલીક વસ્તુઓની જે વિધિ છે એ વિધિ આપણાથી દૂર થઈ ગઈ છે. એટલે થાય એવું કે ઉત્તમ વસ્તુઓ મળવા છતાં એની વિધિવત સેવના નથી થતી, એટલે એ એવું જોઈએ એવું ફળ નથી આપતા. કોઈ પણ સ્વપ્નને, સારા સ્વપ્નને જોયા પછીથી તરતથી ઊભા પણ નથી થવાનું. જાગી જવાનું છે, સૂવાનું નથી, પણ આડા પડતા જ સૌ પ્રથમ જે સ્વપ્ન જોયું છે એને મનથી આખું ને આખું વાગોળી અને એને બરાબર ધારી લેવાનું છે કે મેં એક્ઝેક્ટ શું જોયું હતું, એને મનમાં ધારણ કરવાનું છે. એ ધારણ કર્યા પછીથી એ જે સ્વપ્ન જોયું છે, શુભતા જે જોઈ છે, એનો આનંદ અનુભવવાનો છે. આ કોઈ આર્ટિફિશિયલ ઊભું ન કરી શકાય. સાહજિકપણે એનો એક આનંદ જીવ અનુભવે. અને પછીથી માતા શું કરે છે તો કે ધીમે ધીમે ગજગામીની ચાલે એ રાજાજીના પલંગ સુધી પહોંચે છે. અત્યંત મધુર અને પ્રિયકર શબ્દો દ્વારા સૌથી પ્રથમ એ રાજા સુમિત્રને જગાડે છે. આ આપણે ત્યાંની વિધિ હતી. કોઈ પણ વ્યક્તિને સવારે મધુર શબ્દોથી જગાડવાની વાત હતી. આપણે લગભગ આજકાલ એલાર્મના માધ્યમથી જાગતા થઈએ છીએ. આ યોગ્ય નથી. ચોકસાઈ માટે એલાર્મ મૂકવો એનો કોઈ વિરોધ નથી, પણ મધુર શબ્દો સાંભળતા જે ઊંઘ ઉડે એની મધુરતા જે છે એ આખા દિવસ દરમિયાન જીવને એક બેક ઓફ માઇન્ડ એની છાપ રહે છે. કોઈને એવું જણાવવું કે તમે મને 6:20 જગાડજો ને, અને એ આપણને બહુ સારા શબ્દોથી જગાડે અને 6:20 એલાર્મ વાગે. બહુ સાહજિકપણે આપણે સમજી શકીએ છીએ કે બેમાં બહુ ફરક છે. કોઈ બહુ પ્રેમથી જગાડે, જગાડતા પણ આપણને આપણા નામથી બોલાવે, વાત્સલ્યથી માથે હાથ ફેરવે, ગ્રીટ કરીને બોલાવે. આ બધી આપણી મૂળભૂત પરંપરાઓ વાત્સલ્યની હતી. આપણી કૌટુંબિક પરંપરામાં આ બધું આવતું હતું. માતા જે રીતે સુમિત્ર રાજાને જગાડે છે
એ જગાડવાની વિધિ પણ આપણાથી અત્યારે જાણે દૂર થઈ ગયો હોય ને એવા આપણે થઈ ગયા છે, શુષ્ક. બહુ જ પ્રિયંકર શબ્દો દ્વારા એમને જગાડ્યા. પછી રાજા પણ જાગે છે. એ રાણીને સૂચના આપે છે કે આ તમે ભદ્રાસન પર બેસો, અને પછી પોતે વિનયપૂર્વક માતા 14 સ્વપ્નોની વાત કરે છે. વાત કરતી વખતે પણ એક રોમાંચ હોય. આપણે ત્યાં બોલવું એક કળા હતી. ગમે તેમ બોલી લેવું અને પછી કહું કે ભાઈ આપણને તો બધી સ્પષ્ટ વાતો કરવી જ ફાવે છે, એ ઉચિત નથી. બોલવું એ પણ એક કળા છે, કારણ કે આપણા બોલવા માત્રથી સામા વ્યક્તિના અને આપણા પોતાના મનના વિચારો, એના તરંગો એ પ્રગટે છે. મધુર બોલાયેલી વસ્તુઓ એના તરંગો મધુરતાથી પ્રગટે. એટલે સામાને એ ક્યારે આકરા ન લાગે, અને આકરું ન લાગે તો આકરો ન બને સામો વ્યક્તિ. એટલે આ એક મધુરતાથી બોલવાની પણ એક કળા છે. એમણે બધી વાત કરી અને પછી બહુ જ વિનયપૂર્વક આ 14 સ્વપ્ન જે આવા જોયા એના ફળાદેશ વિશે પ્રશ્ન પૂછ્યો. સ્વપ્નોની વાત સાંભળતા સાંભળતા જ રાજાની પ્રસન્નતા એનો પાર નથી રહેતો. એક એક સ્વપ્ન બોલાતું જાય છે અને રાજા એક સ્વપ્નના રિસ્પોન્સમાં, એના પ્રત્યુત્તરમાં પોતાનો આનંદ વ્યક્ત પણ કરે છે. એ જે અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિ એ માતાને પણ આગળના સ્વપ્નો કહેવામાં રોમાંચ અનુભવાવે છે. આ એક પારસ્પરિક પ્રક્રિયા છે. રાજા હવે પોતાની બુદ્ધિ અને સ્મૃતિના આધારે આ સ્વપ્નો ઘણા ઉત્તમ, લાભકર્તા અને માંગલિક છે એવું કહે છે, અને એમ કહે છે કે આપણને ચોક્કસપણે એક અસાધારણ કક્ષાના પુત્રની પ્રાપ્તિ થશે. રાણીને આ સાંભળીને ખૂબ આનંદ થયો. પછીની જે શેષ રાત્રિ હતી એ પોતાની શૈયામાં જ બેઠા બેઠા બંને દેવગુરુ ધર્મ સંબંધિત તત્વ ચર્ચાઓ અને ચિંતનની અંદરમાં પસાર કરે છે. આપણે ત્યાં પતિ અને પત્નીને વાત કરવા માટે ઘણા બધા વિષયો હતા. તત્વ ચર્ચાઓ કરી શકે એ રીતની વાતો, એ રીતનું જ્ઞાન પણ હતું. આજે તો પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે ઘરના 5 જણ ભેગા થાય તો કયા વિષય પર વાત કરશે એનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય. અને આ બહુ જ નબળી પરિસ્થિતિ છે. ધાર્મિક ઘરોની અંદરમાં પણ પરિસ્થિતિ આ છે કે જો કોઈ વાત કરશે તો યા તો એ કોઈ નિંદાની કોઈની વાત હશે, યા તો પછી કોઈ વિષય રાગની અનુમોદનાની વાત હશે, યા તો એ પારકી પંચાયત હશે, અને યા તો પછી ટોક કરવાની વૃત્તિ હશે. ક્યાંય પણ તત્વ ચર્ચાનું સ્થાન ન રહ્યું, કારણ કે હવે ઘરની અંદરમાં સામૂહિક રીતે ધર્મ જ નથી કરાતો. પત્નીને જ્યારે સમય મળે ત્યારે પત્ની પોતાનો ધર્મ કરી લે, પતિને તો સમય મળતો જ નથી, ને મળે તો એને કરવો હોય તો કરે. બાળકોને પોતાના ભણવામાંથી સમય નથી મળતો, એટલે એ અઠવાડિયે એકવાર, 15 દિવસે એકવાર કદાચ એને જે કરવું છે એ કરે. આપણે પર્યુષણાની થોઈ જોઈએ તો પર્યુષણાની થોઈમાં પણ બહુ સાહજિક રીતે આ વાત આવે છે કે પરિવાર સાથે જવાનું છે. વિશેષ પ્રસંગોના દિવસોમાં આખા પરિવાર સાથે પરમાત્માની ભક્તિ કરવા જવાનું છે. આપણે ઘણી બધી વાર પરમાત્મા ભક્તિની વિધિ માટે 500 જગ્યાએ માથાકૂટ કરતા હોઈએ કે વિધિમાં શું લખ્યું છે, આમ કરાય કે આમ કરાય. પણ આ વિધિ ક્યારેય આપણા મગજમાં બેસતી નથી કે પરિવાર સાથે પૂજા કરવા જવાનું છે. અહીંયા રાજા અને રાણી બંને બેસી અને તત્વ ચર્ચા કરે છે. આ યોગ્યતા છે, અને કદાચ આવી જ યોગ્યતાના કારણે ઘરે તીર્થંકરનો જન્મ થતો હશે. રાત્રિ પસાર થઈ. બીજે દિવસે સુમિત્ર રાજાએ પોતાના નગરના જ્યોતિષ, નિમિત્ત આદિ શાસ્ત્રોના જ્ઞાતા એવા ઉત્તમ બ્રાહ્મણોને રાજ્યસભામાં આમંત્ર્યા. એમની સમક્ષ રાણીને આવેલા 14 સ્વપ્નો વર્ણવ્યા, એનો ફળાદેશ પૂછ્યો, અને નિમિત્તજ્ઞોએ પણ જણાવ્યું કે આવા સ્વપ્નો સૂચવે છે કે આપનો થનાર પુત્ર કાં તો તીર્થંકર થઈ શકે અને કાં તો એ કોઈ ચક્રવર્તી રાજા થાય. રાજા હરખથી નાચી ઉઠ્યા. નિમિત્તજ્ઞોને પણ ઉચિત દાન દક્ષિણા વગેરે આપી અને રાણી પાસે દોડ્યા. બધી વાત હોંશે હોંશે રાણીને જણાવી. હજી તો આ વાત ચાલુ હતી ને ત્યાં એક આશ્ચર્યકારી ઘટના બને છે, જે ઘટના ફક્ત મુનીશ્વર સ્વામી ભગવાનના જીવનની અંદરમાં જ અનુભવાય છે, સાંભળવામાં આવે છે, વાંચવામાં આવે છે. વાત એમ છે કે આ વાતો ચાલી રહી હતી ત્યારે આકાશ માર્ગે વિચરી રહેલા એક ચારણ મુનિ
એ અચાનક ત્યાં ઉતરી આવે છે. રાજા રાણી જુએ છે એટલે તરત જ એ એમને વંદન કરે છે અને ધર્મલાભ આપતા એ મુનિરાજ રાજા રાણીની સામે ઊભા રહ્યા. રાજાએ તત્ક્ષણ આસન મંગાવ્યું, એની પર બેસવાની વિનંતી કરી. મુનિ આસન પર બેઠા અને રાજા રાણીએ એમને વંદન કર્યા પછીથી રાણીએ જોયેલા સ્વપ્નની વાત એમને કરી. મુનિરાજે પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એમને જે જણાયું એ એમને પોતાના પ્રસન્ન મુખમંડળમાંથી એમણે જણાવવાનું શરૂ કર્યું. રાજન, તમે ખરેખર બળભાગી છો. જીન શાસનના શાસ્ત્રોમાં આવા સ્વપ્નાઓનું બહુ જ મહાત્મ્ય વર્ણવ્યું છે. તીર્થંકરની માતાને જ આવા સુસ્પષ્ટ અને સુરેખ સ્વપ્નો આવે, અને એટલે જ હું બહુ જ મક્કમતાથી આ તમને કહી શકું છું કે તમારે ત્યાં તીર્થંકરનો પુણ્યાત્મા જ પધાર્યો છે. રાણી પદ્માવતી પૂરે મહિને પુત્રને પ્રસવશે, તે મોટો થઈ અને આ હિમાચલ પૃથ્વીનો સ્વામી એવો રાજા થશે. છેવટે તે દીક્ષા લેશે, તપ તપશે, કેવળ જ્ઞાન મેળવશે અને આ ભરત ક્ષેત્રની વર્તમાન જીન 24માં 20મા મુનિસુરત સ્વામી નામે તીર્થંકર તરીકે જીન શાસનના પ્રવર્તક બનશે. માટે મહારાજ, તમારી રાણીએ અતિ ઉત્તમ એવા ફળદાયક સ્વપ્નો દીઠા છે. હજી તો આ સાંભળી અને આ બંને પોતાનો આનંદ કઈ રીતે વ્યક્ત કરવો એ વિચારે છે. એટલી વારમાં, ક્ષણવારમાં પણ એ મુનિરાજ આકાશમાં ઉડી ગયા અને અલોપ થઈ ગયા. રાજા અને રાણી ક્યાંય સુધી ત્યાં જ ઊભા રહી અને હર્ષના આંસુ વહાવતા વહાવતા મુનિની વાણીને મંબળાવ્યા કરે છે. એ દિવસ હજી તો પૂરો થાય, આ એક આશ્ચર્ય પૂરું થાય ત્યાં તો રાજાને એક પછી એક આશ્ચર્યના બીજા સમાચારો આવવાના શરૂ થાય છે. રાજા પોતે, નગરના બધા જ લોકો બધા જ આશ્ચર્યમાં છે, કારણ કે જે રાત્રે રાણીએ સ્વપ્ન જોયા અને ગર્ભધારણ કર્યો હતો એના બીજા જ દિવસથી, એટલે કે એ જ દિવસથી આખી નગરીમાં અને આખા દેશમાં જાણે એક શાંતિનું મોજું ફળી વળ્યું હોય એવું સૌ અનુભવે છે. કેટલાક રોગીઓના રોગ એકાએક મટી ગયા. અકાળ મૃત્યુની અમંગળ ઘટનાઓ એ દિવસમાં થઈ જ નહીં. ચોર અને ધાડપાડુઓની રંજાડનો એક પણ સમાચાર એ દિવસે આવ્યા નહીં. કેટલાક દુર્દમ શત્રુઓ સાથે જે લાંબા સમયથી કમેળ ચાલતો હતો એ અચાનક જ એ રાજાઓના સમાચાર આવ્યા અને સુમેળ સધાઈ ગયો. રાજાને એક પ્રકારની અપૂર્વ નિરાત એ અનુભવાઈ રહી હતી. રાજા સમજી રહ્યા હતા કે આપણે આંગણે આવેલા કલ્પવૃક્ષ તુલ્ય દીકરાનો જ આ પ્રભાવ છે. બીજે બધે તો વ્યવહાર એમ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી, પણ આ તો તીર્થંકર છે. તીર્થંકરના લક્ષણ એ તો ગર્ભમાંથી છે. અને આમ ને આમ દિવસો, મહિનાઓ પસાર થવા લાગ્યા. 3 મહિના થયા હશે ત્યાં રાણીને અવનવા મનોરથો થવા લાગ્યા. એને એમ થયું કે મારે રોજ જીનાગમની વાણી સાંભળવા જવું છે. હું રોજ જીનબિંબોની ઉત્તમ પ્રકારે પૂજા રચાવું. મુનિ ભગવંત પધાર્યા. ત્યાં જઈને વિનંતી કરે છે રાણી કે મને શ્રાવક ઉચિત એવા ઉત્તમ વ્રતોનું પાલન કરું એવા આશીર્વાદ આપો અને મને વ્રતો આપો. નિર્ગ્રંથ મુનિ ભગવંતોને નિર્દોષ આહાર આદિનું દાન વગેરે આપવાનો પણ મનોરથ થાય છે. અને રાજા આ તમામ મનોરથોને બહુ ઉત્સાહપૂર્વક પૂર્ણ કરતા રહે છે. આમ ને આમ 9 મહિના અને 7.5 દિવસ પૂર્ણ થતા ગયા. જેઠ વધી આઠમની રાત્રિ આવી. અત્યંત ઉત્તમ એવી લગ્નની વેળા પ્રગટી. મુહૂર્ત અને યોગો પણ સર્વશ્રેષ્ઠ પ્રવર્તી રહ્યા હતા. શુભ ગ્રહોની દ્રષ્ટિ લગ્નવણી પ્રવાહિત થઈ હતી. હોરાઓ ઉર્ધ્વમુખી થવા લાગી. સઘળા શુભ ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા. બધા જ પાપ ગ્રહો 11મા સ્થાને આવીને બેસી ગયા. મકર રાશિનો ચંદ્રમા શ્રવણ નક્ષત્રના 3જા અંશમાં પ્રવેશ્યો. આખું નગર, સમગ્ર રાજભવન જ્યારે મીઠી નીંદરના આશ્લેષમાં લપેટાયેલું હતું એવા સમયે રાણી પદ્માવતીએ પ્રસૂતિની લેશ માત્ર પણ પીડાનો અનુભવ કર્યા વિના સુખમય રીતે એક પુત્રને જન્મ આપ્યો. વૈડૂર્ય અને મરકત રત્ન જેવો નીલો વાન ધરાવતો એ પુત્ર, અને એ પુત્રના જન્મ સમયે પણ સંસારના સર્વ જીવો એક અવર્ણનીય એવી અલૌકિક શાતાનો અનુભવ પામ્યા. પેલા નિગોદના એકેન્દ્રિય આત્માઓ
નરકલોકના દુઃખતપ્ત જીવાત્માઓ આ બધા જ નિગોદ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, નારક, દેવ બધા જ આત્માઓ એ પળે એક અકથ્ય સુખને સંવેદે છે. અખિલ બ્રહ્માંડમાં જાણે પ્રકાશનો એક ફુવારો પળભર માટે ઉછળી ગયો. પંખીઓ જય જયના મંગલ કલરવથી ધરાતલને ગજવી મૂકે છે. મીઠો, શાંત અને અનુકૂળ પવન વાઈ રહ્યો છે. વૃક્ષો, ફૂલ છોડો, વનરાજી એકાએક જાણે પલ્લવિત થઈ અને મોહરી ઉઠી હોય. ખેતરમાં અકાળે જ ધન્યના કણસલા લચી પડ્યા. સરોવરમાં પાણી ઉભરાવવા લાગ્યા. વિધવિધ કમળની જાતિઓ પણ ખીલી ઉઠી. એકંદરે એક તીર્થંકરનું પ્રાગટ્ય થાય એની સાથે જ આખી સચરાચર સમગ્ર સૃષ્ટિ એ આનંદ અને સુખ એનું અદ્વૈત અનુભવી રહી હતી. આ આનંદ છે. પ્રકૃતિને જે આત્માએ પૂર્વથી ત્રીજા ભવની અંદરમાં સમગ્રતયા પવિત્ર કરવા માટેનો સંકલ્પ કર્યો છે, જે આત્માએ પૂર્વથી ત્રીજા ભવમાં પોતાના આત્મકલ્યાણની સાથે સૂક્ષ્મતમ જીવનું પણ આત્મકલ્યાણ થાય એવો ભાવ પ્રચુર પ્રમાણમાં અનુભવ્યો, સંવેદ્યો છે. અને પ્રકૃતિમાં એના આંદોલનો જેને છોડ્યા છે, એવો આત્મા આજે જ્યારે જન્મે છે ત્યારે જાણે પ્રકૃતિ જ ઉજવણી કરે છે. બાહ્ય અને અભ્યંતર પ્રકૃતિ ઉપર અપરાજય આધિત્ય સ્થાપી શકે આધિપત્ય એવી ચેતનાનું એ પ્રાગટ્યનું પ્રથમ ઉજવણું સૌથી પહેલો પ્રકૃતિ કરે છે. સૌથી પહેલું ઉજવણું પ્રકૃતિએ કર્યું. હવે બીજું ઉજવણું કોણ કરશે? તો કે દેવો કરશે. આપણે ત્યાં એક પણ તીર્થંકર પરમાત્મા એવા નથી થયા કે જેમના જન્મના વધામણા એ સૌ પ્રથમ મનુષ્ય લોકના લોકોને જાય. અને એટલે જ કદાચ મધ્યરાત્રિઓએ પરમાત્માના જન્મ થયા છે. કારણ કે જગત સૂતું હોય અને મધ્યરાત્રિનો સમય પસાર થાય એટલી વારમાં દેવો આવી અને પોતાનું ઉજવણું કરી લે. આ સૃષ્ટિનો અધિપતિ સૌધર્મેન્દ્ર એનું સિંહાસન ફરીથી ચલાયમાન થાય છે. અને પરમાત્માનો જન્મ થયો એ સાંભળતા જ એ પૃથ્વી પર આવવા માટેની તૈયારી કરે છે. પણ આ સૌધર્મેન્દ્રનું આસન કંપિત થાય એની સાથે સાથે હજી એક આસન કંપાયમાન થાય છે, અને એ છે 56 દિક્કુમારિકાઓનું. આ પણ એક બહુ અનેરી ઘટના છે. પરમાત્માની ઉર્જાઓ એ જ્યારે જે સમયે જેની આવશ્યકતા છે, જેનું કર્તવ્ય છે, એને હચમચાવે છે, એને જગાડે છે, એને જાગૃત કરે છે. ઇન્દ્ર આવી અને ઉજવણું કરે એ પહેલાં સૂચિકર્મ થવું આવશ્યક છે. એ સૂતિકર્મ કરશે કોણ? આપણે ત્યાં તો સામાન્ય નર્સ વગેરે કરતા હોય આપણું, પણ અહીંયા તો દિક્કુમારિકાઓ આવી અને સૂતિકર્મ કરે. 56 દેવીઓ એ બધાના અલગ વિમાનો, એ દરેક વિમાનનું પોતાનું આસન એ કંપે. અને જ્ઞાન વડે એ લોકો જાણે છે કે જીનેશ્વર પરમાત્માનો જન્મ થયો છે, અને પોતાનો આખો પરિવાર લઈને તત્કાલ 8-8 અને 4-4ની સંખ્યામાં એ જન્મ સ્થળે આવીને ઊભી રહે છે. આપણે ત્યાં જેને દાયણ કહેવાય, એ દાયણનું કામ એ દેવલોકની અંદરમાં રહેલી આ દિક્કુમારિકાઓ કરે છે. અને આનો અબાધિત શાશ્વત અધિકાર આ દિક્કુમારિકાઓને રહેલો હોય છે. સૌથી પહેલાં આવે છે અને માતા અને પરમાત્માને વંદન કરે છે. ત્યાર પછી નાળનું છેદન કરે છે. સ્નાન, મર્દન, વસ્ત્ર અલંકારોનું પરિધાન વગેરે વિધિઓ કરે છે. લઘુ હિમવંત નામનો જે પર્વત છે ત્યાંથી ગોશીર ચંદનના કાષ્ઠનું દહન કરવા પૂર્વક એમાંથી ભસ્મ બનાવે છે. એ ભસ્મમાંથી બનાવેલી રક્ષા પોટલી એ પરમાત્માના હાથ ઉપર એ લોકો બાંધે છે. શું આશય? તો કે કોઈની કુદૃષ્ટિ વગેરે પરમાત્માને ન નડે એ આશય. આપણને આમ પ્રશ્ન થાય કે જેના જન્મ સમયે બધા જ ગ્રહો ઉંચના થઈ ગયા હતા, એને હવે કોની કુદૃષ્ટિ નડવાની? અને વાત સાચી પણ છે, પરમાત્માને કોઈની કુદૃષ્ટિ ન નડે, પણ પરમાત્માનો અધિકાર, પરમાત્માનું પુણ્ય એ પરમાત્મા જાણે.
ભક્તનું હૃદય એ તો પરમાત્માને સ્વતુલ્ય પોતાના વાત્સલ્યનું પરમ પ્રતીક ગણી અને પોતાના મનના જે ભાવો ઉભરાય એ બધા જ ભાવોને પરમાત્માની અંદરમાં આરોપિત કરવાનું કાર્ય કરાવે. સ્ત્રી સહજ આ ભાવ થાય કે આ કુંવરને કોઈની નજર ન લાગી જાય, અને એટલે પરમાત્માની રક્ષા પોટલી બાંધે છે. એ પરંપરા આજે પણ આપણે ત્યાં છે. આપણે ત્યાં બાળકને રક્ષા પોટલી બંધાય. જો કે તકલીફ એ થઈ ગઈ કે હવે આપણે ફેન્સી રક્ષા પોટલીઓમાં આવી ગયા. કોઈ પવિત્ર વ્યક્તિના દ્વારા અભિમંત્રિત થયેલી રક્ષા પોટલીના બદલે સાવ કોઈ રીતે મંત્રિત ન હોય, ફક્ત ફેન્સી હોય, કલરફુલ હોય, ગમે તે દ્રવ્યોથી બની હોય એવી વસ્તુને રક્ષા પોટલી ગણી અને પહેરવા લાગ્યા. આપણે ગમે તેના હાથેથી પહેરવા લાગ્યા, ગમે તેના હાથેથી લઈને પહેરવા લાગ્યા. આવું ન હતું. આપણે ત્યાં ફક્ત દ્રવ્યોની કિંમત કરવાના કારણે એના મૂળભૂત આશયોથી આપણે વિખૂટા પડતા ગયા. 56 દિક્કુમારિકાઓ જે બાંધતા હતા એ લઘુહિમવંત પર્વત, એનું કાષ્ઠ, એની ભસ્મ એને બાંધતા. આપણે ત્યાં સરસવના દાણાઓનો પાવડર, એનું ચૂર્ણ બનાવી અને આ રક્ષા પોટલીની અંદરમાં મૂકવામાં આવતું. આચાર્ય ભગવંત એ જ્યારે પણ પોતાની પીઠિકા વગેરેમાં બેસે ત્યારે એને અભિમંત્રિત કરતા. એ રક્ષા પોટલીઓ કહેવાતી. એ વેચાય નહીં ક્યારે, પણ આવી રક્ષા પોટલી વગેરે બાંધી અને તીર્થંકરના કાન પાસે 2 પાષાણ ઘોડાઓને હાથમાં પકડી અને પરસ્પર અફડાવે છે, અવાજ પેદા કરે છે અને જાણે ભગવાનને એક સંદેશો આપે છે કે ભગવાન, આ ઘોડા તો પર્વતનું પ્રતીક છે, તમે પર્વત જેવા દીર્ઘાયુષી થાઓ એ માટે અમે આ પ્રક્રિયા કરીએ છીએ. આવી અનેક પ્રક્રિયાઓ તાર્કિક રીતે જોવા જઈએ, આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો જેનું બહુ જ મહત્ત્વ છે એ એમના જન્મ સાથે જોડાયેલી પ્રક્રિયાઓની વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાનવિદ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.